માતુશ્રી મેઘજીભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર MMPJ લેવા પટેલ હોસ્પિટલ એમના રજત જયંતિ મહોત્સવ સેવા પર્વ 2025 નિમિત્તે આયોજિત આજના કાર્યક્રમમાં આપણને સૌને આશીર્વાદ આપીને વિદાય થયા છે એવા પૂજ્ય સંતગણ, સમાજના પ્રમુખ આદરણીય વેલજીભાઈ, ટ્રસ્ટના પ્રમુખ આદરણીય ગોપાલજીભાઈ, સ્વર્ગસ્થ હસમુખભાઈ કાનજી બુડિયા પરિવારના માતુશ્રી રતનબેન, બેન શ્રી ભાનુબેન, બેન શ્રી પુષ્પાબેન તથા પરિવાર, આજના શ્રેષ્ઠવર્ય દાતાશ્રી શામજીભાઈ શિવજી દબાસિયા, દીપેશભાઈ કાંતિસેન શ્રોફ, કે પટેલ, અમારી સાથે ઉપસ્થિત કચ્છ જિલ્લાના રાજકીય આગેવાનો, મંત્રી શ્રી આદરણીય ત્રિકમભાઈ, આપણા સાંસદ આદરણીય વિનોદભાઈ, આપણા જિલ્લાના પ્રમુખ આદરણીય જનકસિંહજી, ધારાસભ્ય આદરણીય કેશુભાઈ, અનિરુદ્ધભાઈ, પ્રદ્યુમનસિંહજી, આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ, મંચ પર ઉપસ્થિત તમામ દાતાઓ, આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, ભાઈઓ અને બહેનો. દોસ્તો, આજનો પ્રસંગ એ કચ્છ જિલ્લાની અંદર 25 વર્ષની રજત જયંતિનું પર્વ છે. સેવા કાર્ય ચાલુ થયું, હોસ્પિટલ ચાલુ થઈ, એને 25 વર્ષ પૂર્ણ થયા. એટલે આ પ્રસંગનું નામ એ સેવા પર્વ રાખ્યું છે. આમ પણ સેવા એ પાટીદાર સમાજનો સ્વભાવ છે. સખાવત એ પાટીદાર સમાજની જીવન શૈલી છે. એકરૂપ થવું, બધાય લોકોમાં મળી જવું, એ આપણા વ્યવહારની પદ્ધતિ છે. અને બધામાં મળી જવાનો સંસ્કાર એ પાટીદાર સમાજમાં સદીઓથી છે. ઇતિહાસ ગવાહ છે. જ્યારે મધ્ય એશિયાની અંદર સિંધુ નદીના કાંઠા વિસ્તારની અંદર ખેતીવાડી કરતી પ્રજા તરીકે આપણે જીવતા હતા. જેમ જેમ વસ્તી વધતી ગઈ, ખેતીની જમીનો ટૂંકી થતી ગઈ, તો બાકીના વિસ્તારની અંદર આ મહેનતકશ સમાજ હતો ને, મહેનતકશ પ્રજા હતી. અને એ જમાનાની અંદર ખેતી અને ખેત ઉત્પાદન એ જ મુખ્ય આવક અને ટેક્સનું માધ્યમ હતું. એવા સમયે ભૂતકાળની અંદર રાજા મહારાજાઓએ પણ આ પાટીદારોને આવકારીને એમને જમીનના પટ્ટા આપ્યા હતા. ત્યારથી આ પટેલો પાટીદાર તરીકે ઓળખાયા. એ પાટીદાર સમાજ એ સિંધુના તટ પ્રદેશથી પંજાબના સપાટ અને મેદાનીય પ્રદેશોની અંદર આવ્યો. ત્યાંથી આગળ વધતો મેં કહ્યું ને, માઇગ્રેશન કરતું રહેવું, સમયે સમયે બદલાવ કરતો રહેવો, એ આપણો સ્વભાવ છે. ત્યાંથી આપણે રાજસ્થાન અને દક્ષિણ મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યા. રાજસ્થાન અને દક્ષિણ મહારાષ્ટ્રથી આપણે ગુજરાત તરફ આવ્યા. ગુજરાતની અંદર સૌથી પહેલા આપણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વસવાટ કર્યો. એટલે તમે જોજો, સૌરાષ્ટ્રની અંદર એ વખતે અનેક નાના નાના રાજા રજવાડાઓ હતા, પ્રિન્સલી સ્ટેટ હતા. એ રાજા રજવાડાઓએ આપણી મહેનતની કદર કરી. આ ખેડૂતો છે, મહેનતકશ પ્રજા છે. એટલે આપણને ત્યાંથી એ સૌરાષ્ટ્રની અંદર વસાવ્યા.
કચ્છની અંદર વસાવ્યા. જે ગામમાંથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ગામમાંથી આવીને આપણે વસા હતા, એ ગામના નામ ઉપરથી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આપણી અટકો પડી. મનસુખભાઈ માંડવિયા. તો હું બહુ ડીપમાં ગયો, બારોટ સાથે બહુ વાતચીતો કરી, તો મને સમજમાં આવ્યું કે સુરતની બાજુમાં માંડવી નામનો તાલુકો છે. એ માંડવીથી અમે ભાવનગર આવ્યા હતા 450 વર્ષ પહેલા, એટલા માટે અમે માંડવિયા થયા. એવી રીતે કોઈ અલગ અલગ ગામમાંથી માઇગ્રેશન કરીને સૌરાષ્ટ્ર કચ્છના કોઈ ગામમાં ગયા, ત્યાં વર્ષા ત્યાં ખેતી કરતા થયા, અને ત્યાંથી ધીમે ધીમે આપણે જે ગામમાંથી આવ્યા હતા એ આપણી અટક બની ગઈ. દોસ્તો, માઇગ્રેશન કરવું એ આપણો સ્વભાવ હતો. અને તમે જો, આઝાદી પછી સમય બદલાયો. વર્ષોથી શ્રમિક કરતી પ્રજા, મહેનત કરતી પ્રજા બધે ભળી જાય. એ બધાય સાથે ત્યાંથી સિંધુના વિસ્તારમાંથી, નદીના વિસ્તારમાંથી માઇગ્રેશન કરતા કરતા આખા દેશની અંદર ફેલાયા. બધી જગ્યાએ ભળી ગયા, બધી જગ્યાએ મળી ગયા. એટલે બધાએ આપણને સ્વીકારી લીધા, આપણે બધાને સ્વીકારી લીધા. અહીંથી આપણે વિદેશમાં ગયા. એ વખતે મધ્ય ગુજરાતમાં ખંભાત એ મોટું બંદર હતું. એ ખંભાતના બંદરોથી આપણે વ્યવસાય માટે થઈને ઈસ્ટ આફ્રિકાના પ્રદેશમાં ગયા. કચ્છમાંથી માંડવી બંદરેથી આપણે ઈસ્ટ આફ્રિકા અને પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીમાં ગયા. ત્યાં પણ બધા વચ્ચે ભળી ગયા. ત્યાં પણ આપણે આદર સત્કાર પામ્યા. નહીં માત્ર આદર સત્કાર પામ્યા, પરંતુ ત્યાંની સમૃદ્ધિમાં આપણા પટેલોની ભાગીદારી બની ગઈ. એટલે ત્યાં પણ આપણે જનપ્રિય બન્યા. બધાયના વચ્ચે ભળી જવું, બધાયના વચ્ચે મળી જવું, અને મહેનત કરવાનો આપણો સંસ્કાર હતો ને. દેશની અંદર આઝાદી આવી, મહેનત કરતા હતા. આપણા પૂર્વજોનો પરિશ્રમ, એની મહેનત, એની તપશ્ચર્યા તમે જુઓ તો ખરા. 3 દુષ્કાળ પડ્યા પછી પણ આપણે વાવણી કરવા ગયા હોય ને ખેતરના છેડે બધા લોકો હકથી, અધિકારથી ત્યાં આવે, અને આપણે વાવણીઓ હોય ને, માંડવી વાવતા હોય, મગફળી વાવતા હોય, તો અધિકાર ભાવથી આવનાર વ્યક્તિઓને આપણે આપીએ. ખેડૂતને જ્યાં ખડું પાકે, અને જ્યારે ખેડૂતને જ્યાં ખડું પાક્યું હોય ને, ત્યારે બધાય વર્ગ એમાં પોતાનો અધિકાર સમજે, અને અધિકાર ભાવથી આપણે ત્યાં આવે, આપણે આપીએ. દોસ્તો, લાંબો હાથ કરવો એટલે કે સખાવત કરવી, સહયોગી થવું, મદદરૂપ થવું, પોતાનામાં બધાની ભાગીદારી સમજવી. મારું છે ને કણે કણમાં જેનો અધિકાર લખ્યો હોય, જેના ભવિષ્યમાં, જેના ભાગ્યમાં જે અનાજ લખ્યું હોય, એના પેટમાં એ અનાજ જાય. આ સંસ્કાર ભાવ આપણામાં હતો. એટલા માટે આપણે ક્યારેય ખાલીપો નથી અનુભવ્યો, અને એટલા માટે આપણે બધાના વચ્ચે સ્વીકૃત બન્યા. સમય બદલાતો ગયો. મહેનત કરતી પ્રજા આઝાદી પછી પટ્ટાની માલિક બની. માલિક બન્યા પછી આપણા પૂર્વજોનું પુણ્ય હતું ને, 30-40 વર્ષની અંદર ખેતી કરતો ગણોત, મજૂરી કરતો કણબી ખેડૂત, એ 1980-85 ના દશકની અંદર, એટલે કે આઝાદીના 30-40 અને 50 વર્ષમાં તો એ મજૂરમાંથી મહાજન બની ગયો, આગેવાન બની ગયા. અને એ સમય આવ્યો ગુજરાતની અંદર, અન્ય સમાજ પણ પાટીદાર સમાજ સમૂહ લગ્ન કરે છે, તો અન્ય સમાજ એમાંથી પ્રેરણા લે, સમૂહ લગ્નની શરૂઆત કરે. પાટીદાર સમાજ હોસ્ટેલો બનાવે, છાત્રાલય બનાવે, તો અન્ય સમાજના અમે કાર્યક્રમની અંદર ગયા હોય તો ત્યાં પણ પાટીદાર સમાજનું ઉદાહરણ અપાતું હોય. પાટીદાર સમાજે છાત્રાલય બનાવ્યા, એવા આપણે છાત્રાલય બનાવીએ. પાટીદાર સમાજ એ આગેવાન સમાજ, મહાજન સમાજ બની ગયો. દોસ્તો, આ સખાવતી સ્વભાવ, બધાના વચ્ચે મળી જવાનો ભાવ, સમરસતાની ભાવના ક્યારેય પાટીદાર સમાજે મારું તારું નથી કર્યું.
અહીંયા હોસ્પિટલ ચાલી રહી છે તો હોસ્પિટલના દાતા પટેલો હશે, સહયોગ કરનાર પટેલ હશે, પરંતુ સમગ્ર કચ્છ કે કોઈ પણ જનતા આવશે ને તો પાટીદાર સમાજના વ્યક્તિ પાસેથી જે ફીસ લેવાતી હશે એ જ ફીસથી અન્ય લોકોની સેવા પણ થતી હશે. આ સ્વભાવ, આ સંસ્કારે દોસ્તો આપણને અહીંયા પહોંચાડ્યા છે. આ બે વ્યવસ્થાઓ સમાજ જીવનને પ્રેરણા આપતી હોય છે. મને ગમ્યું શરૂઆતની અંદર અહીંયા સંતો બેઠા હતા. સંતોના આશીર્વાદ વ્યક્તિ અને સમાજને પ્રેરણા આપતા હોય છે, સમાજને દિશા દર્શન કરતા હોય છે. ધર્મ સાથે જોડાઈ રહેવું, સંતોના સાનિધ્યમાં રહેવું એ સંસ્કાર બનવાની પારાશીસી હોય છે. દોસ્તો, એવી જ રીતે પોતાના ઇતિહાસને યાદ રાખવું, ઋણ સ્વીકાર કરવું, આ પણ આપણી જીવનશૈલી બનવી જોઈએ. મને દોસ્તો આજ યાદ આવે છે આ નવી પેઢી જે અત્યારે સ્કૂલ અને કોલેજની અંદર ભણી રહી છે. આપણો ભૂતકાળનો ઇતિહાસ જો આપણે એને ભણાવીશું ને, આપણે કરેલો સંઘર્ષ, આપણે કરેલો પરિશ્રમ, આપણા પૂર્વજોની ભાવના, એ જો આપણે એને વિરાસતમાં, સંસ્કારમાં આપીશું ને તો વર્ષો પછી આપણે મહાજનો થયા છીએ ને દોસ્તો, એ મહાજનપણું ટકાવી રાખવું એ બહુ આવશ્યક છે. ક્યારેક તમે કોઈ હિમાલયની ટોચ પર એવરેસ્ટ સર કરવા માટે જાય ને તો ઝંઝાવાતી પવનની અંદર, કાતિલ ઠંડા પવનોની વચ્ચે મહેનત અને પુરુષાર્થથી એ ક્યારેક એવરેસ્ટ તો સર કરી જાય છે, પરંતુ એવરેસ્ટ સર કર્યા પછી ત્યાં જે લોકો સર કરીને આવ્યા છે અને એ મને મળ્યા છે, એની વાતો મેં સાંભળી છે, તો ધ્યાનમાં આવે છે કે ત્યાં 1 કલાક પણ સમય વ્યતીત કરવો બહુ અઘરું હોય છે. સફળતાની સિદ્ધિ તો તમે પ્રાપ્ત કરી લીધી, પરંતુ એ સફળતાને કાયમ માટે જાળવી રાખવી એ બહુ આવશ્યક છે. અને એ સફળતાના સંસ્કાર કાયમ માટે જળવાઈ રહે, એટલે કે આપણે કાયમ માટે મહાજન રહીએ, એ મહાજનપણું આપણામાં જળવાઈ રહે, એના માટે નવી પેઢીને સંસ્કારિત કરવી એ દોસ્તો બહુ આવશ્યક છે. અને એટલા માટે મને યાદ આવે છે પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ. જો શાળા અથવા તો શિક્ષકો અહીંયા હાજર હશે, અવસર મળે તો જે વિદ્યાર્થી છે ને, પટેલના નવી પેઢીના દીકરા દીકરીઓ છે ને, એને માનવીની ભવાઈ પરથી એક પિક્ચર બન્યું છે. એ માનવીની ભવાઈનું પિક્ચર એક વખત દેખાડજો. આ પિક્ચરની અંદર, કથાની અંદર એક જીવી અને કોદરના 2 કણબીના પાત્રો આવે છે. આ કોદર અને જીવી એ પતિ પત્ની હોય છે. 56 દુષ્કાળના ઓળા સૌરાષ્ટ્ર ને ભારતની ધરતી પર ઉતરી ગયા હોય છે. લોકોને ખાવા માટે અનાજ રહેતું નથી, પીવા માટે પાણી રહેતું નથી. લોકો પ્રાણીનો આહાર કરી જાય એવી સ્થિતિની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પરિવાર પોતાના બાળકોને ત્યાગી દેતા હોય છે. મરકીનો રોગશાળો ફાટી નીકળ્યો હોય છે. એ વખતે આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર, આ ગુજરાતની ધરતી પર કેટલાય વિદેશની અંદર વસેલા લોકોને થાય છે કે મારી ધરતી ઉપર દુષ્કાળના ઓળા ઉતર્યા છે. ચલો, જે ધરતી પર હું જન્મો છું, જે ધરતી મારી માતૃભૂમિ છે, હું દુનિયામાં આવીને ગમે એટલું કમાયો હશ, પરંતુ મારી માતૃભૂમિ મને પોકારે છે. એટલા માટે એ શેઠ, વિદેશ ગયેલા એક વણિક શેઠ પોતાના વતનની અંદર આવી અને સખાવત ચાલુ કરે છે અને સખાવતનું કેન્દ્ર ખોલે છે. જ્યારે સખાવતનું કેન્દ્ર ગામની અંદર ખોલ્યું છે અને સમાચાર મળે છે કે 5 પાલી અનાજ દરેક ગ્રામજનોને આપવાનું છે, ત્યારે દોસ્તો એ ઘટના બને છે. કોદર નામનો કણવી એની પત્ની જીવી એને કહે છે કે આપણા ગામની અંદર શેઠે સખાવત ખોલ્યું છે, 5 પાલી અનાજ આપણને આપવાના છે, આપણે લેવા જવું જોઈએ.
અને દોસ્તો એ વખતે એક કોદર નીચું જોઈને પોતાના ઘરે ખૂણાની અંદર બેસી જાય છે. એના મનમાં એ ભાવ થાય છે કે એક અનાજ પેદા કરીને કણનું મણ કરનાર, ધરતીને અનાજ પૂરું પાડનાર એક કણબીના દીકરા તરીકે આજ ઈશ્વરે એવી પરિસ્થિતિ નિર્માણ કરી છે કે જે અનાજ માટે મારે લાઈનમાં ઊભું રહેવા જવું પડે એનું મન માનતું નથી, પરંતુ ઘરે દીકરાઓ ભૂખ્યા છે. એની પત્ની જીવીના આગ્રહથી એ સખાવતના કેન્દ્ર ઉપર જાય છે. સખાવતના કેન્દ્રની અંદર એક કણબી તરીકે કોદર અને એની પત્ની લાઈનમાં ઊભા હોય છે. નીચું જોઈને લાઈન આગળ ચાલે છે. કોદર એના મનના મંથનની અંદર ખૂપી જાય છે. લાઈન આગળ હાલે છે. એ ત્યાં ઊભો છે એટલે લાઈન બ્રેક થાય છે. અને આપણે ત્યાં કહેવત છે ને, ચાય કરતા કેટલી ગરમ હોય. એટલે એ વખતે પાહેતેદાર, એનો પટાવાળો એ ગામનો હોય છે અને ઓળખતો હોય છે. એટલે એ કહે છે કે એ કોદર, લાઈનમાં આગળ હાલ. શું નીચે જોઈને ઊભો છો? એક તો લેવા આવવું છે અને પાછો દોણી સંતાડે છો, શરમ અનુભવે છો. તું લાટનો દીકરો છે ક્યાંય? અને ત્યારે કોદર કહે છે કે ભાઈ તું મને મેણું નહીં માર, હું લાટનો દીકરો નથી પણ કણબીનો દીકરો છું ને, અનાજ પેદા કરવા વાળો છું, અનાજ લેવાની લાઈનમાં આવ્યો છું ને, એટલે મને સંકોચ થાય છે. દોસ્તો, એના આંખમાંથી આંસુ પડી જાય છે અને આ દ્રશ્ય શેઠ જોઈ જાય છે. દોસ્તો, શેઠ આ પરિસ્થિતિને પામી જાય છે અને દોસ્તો શેઠ આગળ આવી કોદરનું બાવડું પકડે છે અને કોદરને કહે છે કે ભાઈ આ મારું નથી, આ તમારું જે પરિસ્થિતિ, આ સ્થિતિનું નિર્માણ કર્યું છે એટલા માટે આ તો હું તમારું તમને આપું છું. અને જ્યારે એ બીજી વખતે બોલે છે કે શેઠ હું સમજુ છું, પરંતુ એ પિક્ચરની અંદર તમે જોશો તો આંખમાંથી આંસુ પડી જાય છે. શેઠ એ વખતે ત્યારે થેલા છે, એવા થેલા નહોતા. ફાળિયાની અંદર 5 પાલી અનાજ નાખે છે અને આંખમાંથી આંસુ સેરવતો સેરવતો કોદર કણબી ત્યાંથી 5 પાલી અનાજ લઈને વિદાય થાય છે. દોસ્તો, આ પાટીદાર પટેલોની કણબીની ખુમારીનું પ્રતીક છે. દોસ્તો, આપણે ખવડાવીને રાજી થનાર લોકો છીએ. આપણે જ્યારે લેવા જઈએ ત્યારે આપણે સંકોચાઈએ છીએ. દોસ્તો, સખાવતી આપણો સ્વભાવ છે. અહીંયા દાતાઓ જ્યારે દાન બોલાઈ રહ્યા હતા ને, મને ગમતું હતું. દોસ્તો, મેં ગોપાલજીભાઈને પૂછ્યું કે ગોપાલજીભાઈ કેટલા પૈસા ઘટે છે? તો કે જાજા નહીં, 10 કરોડ રૂપિયા ઘટે છે. એમણે મને કહ્યું કે મેં જાજા એકઠા નથી કરતા. મારે જ્યારે આ કાર્યક્રમની અંદર આવવાનું હતું ને, ત્યારે કાલે રાત્રે હું પ્લેનમાં આવતો તમારી કંકોત્રી વાંચી રહ્યો હતો, નિમંત્રણ વાંચી રહ્યો હતો. આ નિમંત્રણની અંદર દેશ વિદેશના આગેવાનો, દાતાઓના નામ લખેલા હતા, સન્માનની આગેવાનોના નામ લખેલા હતા. એમાંથી કેટલાય લોકો માટે હું દેવજીભાઈને પૂછી રહ્યો હતો. એ મને કહી રહ્યા હતા કરોડો અબજો રૂપિયાનો કારોબાર દેશ દુનિયાની અંદર આપણે ઊભો કર્યો છે ને અહીંયા તમે દાન લખાવી રહ્યા હતા. ગોપાલભાઈનો તો ભાવ ઉત્તમ હતો. મને કે અમે જોઈએ એટલું જ લઈએ છીએ. પરંતુ દોસ્તો, હું તો ભાવનગરથી આવું છું અને લેવા પટેલો ભાવનગરના હોય કે અમરેલીના હોય, કચ્છના હોય કે ક્યાંયના હોય, સ્વભાવે તો એક સરખા હોય છે. અમારે ત્યાં કોઈ કાર્યક્રમ હોય અને કે આ હોસ્પિટલ કરવી છે તો એક જણો ઊભો થઈને એમ કે કેટલા જોશે? તો અમે એવું કહીએ કે 5 લાખ 25 લાખ. હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે અમારે સુરતથી કાનજીભાઈ ભાલાળા અત્યારે બેઠા હશે, વયા ગયા મને ખબર નથી, પણ કાનજીભાઈ ભાલાળા હતા. એ અમારા કાર્યક્રમનું સંચાલન કરતા હોય એટલે અમારા કાનજીભાઈ તેલ નાખે એટલે એક જણો કે 50 કરોડનું બાંધકામ, તો એમ કે હું દાતા.
એક વ્યક્તિ એક પ્રસંગનો દાતા બની જાય તો બીજો એની સ્પર્ધા કરે, ત્રીજો એની સ્પર્ધા કરે, અને એક ઝાટકે એક મંચ પર અહીંયા વારંવાર જાહેરાત થતી હતી ને, એના બદલે એક ઝાટકે જરૂરિયાતો પૂરી થઈ જાય એવા સખાવતી દાતાઓ અહીંયા બેઠા છે. દોસ્તો, તમે સરસ મજાની હોસ્પિટલ બનાવી છે. મને કચ્છનું ભવિષ્ય બહુ ઉત્તમ દેખાઈ રહ્યું છે. દોસ્તો, અહીંયા કુદરતી સંપત્તિ અને ભૌગોલિક પ્રાકૃતિકતાની વિરાસત છે. હું હાઈવે મંત્રી હતો ત્યારે અમારા વિનોદભાઈ ને અમારા ત્રિકમભાઈ ને એ બધા લોકો અમને કહેતા હતા કે તમે અહીંથી ગઢુલી સાંતલપુર રોડ કરી દો ને તો અમારે અહીંયા બહુ મોટું ટુરિઝમ પ્લેસ ડેવલપ થઈ જાય. એ રોડ ઉત્તર ગુજરાત અને કચ્છને પણ જોડી દે. આજે રોડ ઓફ હેવન તરીકે દેશની અંદર ઓળખાવા લાગ્યો છે. કચ્છનું વ્હાઇટ રણ દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીંના પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર અહીંયા વિકસિત થઈ રહ્યા છે. તમે એલોપેથિક ચિકિત્સાલય તો અહીંયા ઊભું કર્યું, એની સેવા તો અહીંયા બધા લોકોને મળી રહી છે. પરંતુ મારો લેવા પાટીદાર સમાજ એક અહીંયા આયુર્વેદિક હોસ્પિટલ નો ઊભી કરી શકે, જેની અંદર પ્રાકૃતિક સેવા કેન્દ્ર પણ હોય, નેચરોપેથી સેવા કેન્દ્ર હોય, નેચરોપેથીથી આયુર્વેદથી ઇલાજ થતો હોય. કારણ કે અહીંની હવા એ સૂકી હવા છે, અહીંનું આબોહવા એ થોડી અલગ પ્રકારની આબોહવા છે. અમારા ભાવનગરના સાંસદ ડોક્ટર ભારતીબેન હતા, આયુર્વેદિક ડોક્ટર હતા. એક વખત મને મળ્યા તો મેં પૂછ્યું કે બેન 15 દિવસથી કેમ દેખાતા નહોતા? તો એમણે કહ્યું કે હું કચ્છમાં નેચરોપેથી સેન્ટરની અંદર ઇલાજ કરવા માટે ગઈ હતી. એ બેને મને વર્ણન કર્યું હતું એઝ એ આયુર્વેદ ડોક્ટર તરીકે અહીંયા નેચરોપેથી ચિકિત્સાલયની બહુ મોટી સંભાવનાઓ છે. દેશ અને દુનિયા પોતાની ચિકિત્સા માટે કચ્છની અંદર આવે. કચ્છ એ આગામી દિવસોની અંદર ગુજરાત અને દેશનું વિકાસ દ્વાર બનવા જઈ રહ્યું છે. દોસ્તો, એ ધરતીના તમે લેવા પાટીદાર સમાજ છો. દેશ દુનિયાની અંદર તમે કચ્છ, ગુજરાત અને દેશનું નામ વધાર્યું છે. આપ વતન સાથે જોડાઈ રહ્યા છો. વતન પ્રત્યેનો પ્રેમ અને આમ પણ દરેક વ્યક્તિના જીવનની અંદર 2 માનું મહત્વ, 3 માનું મહત્વ હોય છે. એક તમારી માતૃભૂમિ, એક તમારી ભારત માતા, અને ત્રીજી તમને જન્મ આપનારી માં. આ 3 માનું મહત્વ જીવનની અંદર હંમેશા હોય છે. એમાંની એક માં એટલે માતૃભૂમિ છે. દોસ્તો, આ માં પ્રત્યેનું ઋણાનુબંધથી આપણે જોડાયેલા હોતા હોઈએ છીએ. એના માટે થઈને હંમેશા વર્ષની અંદર 1-2 વખત આવતા રહીએ, બધાને મળતા રહીએ. આપણા સંસ્કારોના આધાર પર નવી પેઢીને નિર્માણ કરતા રહીએ. કચ્છ, સૌરાષ્ટ્ર રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં આપણે આપણું યોગદાન આપતા રહીએ. એના માટે આવા પર્વો, આવા પ્રસંગો આપણને એકત્રિત કરતા હોય છે. આ કાર્યક્રમ માટે આપ સૌએ મને નિમંત્રિત કર્યો. આપ સૌનો આભારી છું. બંને સંસ્થા, કચ્છ લેવા પાટીદાર સમાજ અને હોસ્પિટલ ટ્રસ્ટ, આ બંને સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ, આ બંને સંસ્થાની અંદર દાન આપનાર નામી અનામી સૌ દાતાઓ, જેમણે આ સંસ્થાનો પાયો નાખ્યો છે અને કદાચ આપણા વચ્ચે નથી એવા સમાજ ચિંતકો, એ સૌને વંદન, અભિનંદન. ભારત માતા કી જય.